રાજ્યમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ધરતીપુત્રોનો પાક વરસાદના પાણી સાથે વહી ગયો હતો. કમોસમી વરસાદને કારણે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને રાયડાના પાકને ઘણું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે. તેમની જે વર્ષની મહેનત છે તે આ કમોસમી વરસાદમાં વહી ગઈ છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું છે. તેના કારણે કેરીના જે રસિયાઓ છે તેમને આ વખતે કેરી ખાવા મળશે કે નહીં તે પણ હાલ પ્રશ્ન સર્જાયો છે, કારણ કે આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. તે સિવાય ઉનાળામાં જે અન્ય પાક છે તેને પણ નુકસાન થયું છે. આ કમોસમી વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં પડ્યો છે, પરંતુ આ કમોસમી વરસાદ સૌથી વધારે અમરેલીના બગસરામાં પડી ચૂક્યો છે, જેના કારણે બગસરામાં પણ ઊભા પાકને ઘણું નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે ગઈકાલે પણ રાજકોટમાં ભારે વરસાદ, પવન સાથે કરાનો વરસાદ પડ્યો હતો. સાથે જામનગર અને ખંભાળિયામાં પણ તોફાની પવન સાથે વરસાદનો માહોલ સર્જાયો હતો. ગઈકાલ સવારની પરોઢથી જ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. તેના કારણે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.